પોલીસ જેને ખેંચીને ઉઠાવીને લઈ જઈ રહી છે એ ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતા છે। એનો ગુનો બસ એટલો જ કે તે ઇન્ડિયા ગેટ પર પોતાની માતા સાથે શાંતિપૂર્વક વિરોધ કરી રહી હતી। દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની સજા દિલ્હી હાઈકોર્ટે મોકૂફ રાખી તેના જામીન મંજૂર કર્યા છે, જેનો ઇન્ડિયા ગેટ પર વિરોધ કરી રહેલી દુષ્કર્મ પીડિતા અને તેની માતાને પોલીસ બળજબરીપૂર્વક ખેંચીને ઉઠાવી ગઈ। કોર્ટે 4 શરતો સાથે કુલદીપ સેંગરને જામીન આપ્યા, જો કે હજુ પણ તે જેલમાં જ રહેશે, કારણ કે દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યાના કેસમાં પણ તેને 10 વર્ષની સજા થઈ છે। આ કેસમાં તેની જામીન અરજી પર 28 ડિસેમ્બરે નિર્ણય લેવાશે। હાઈકોર્ટના આ નિર્ણયની વિરુદ્ધ પીડિતા, તેની માતા અને એક્ટિવિસ્ટ યોગિતા ભયાના ગઈકાલે સાંજે ઇન્ડિયા ગેટની સામે ધરણા પર બેઠા હતા। અડધી રાત્રે પોલીસ ઇન્ડિયા ગેટ પહોંચી અને તેમને ત્યાંથી હટવા કહ્યું। આના પર બોલાચાલી થતાં ત્રણેયને બળજબરીપૂર્વક ઇન્ડિયા ગેટથી હટાવી દેવામાં આવ્યા। પોલીસ કર્મચારીઓએ પીડિતા અને તેની માતાને ઉઠાવીને પોતાની સાથે લઈ ગયા। દુષ્કર્મની પીડિતાએ કહ્યું, જો દુષ્કર્મના આરોપી આવી રીતે છૂટી જતા હોય તો દેશની દીકરીઓ કેવી રીતે સુરક્ષિત રહેશે? કોર્ટનું આ જજમેન્ટ સાંભળી મને થયું કે જીવ ટૂંકાવી લઉં, પણ જો હું નહીં રહું તો મારો પરિવાર પણ સુરક્ષિત નહીં રહે। એક દીકરી સાથે દુષ્કર્મ થાય છે, એના પિતાને મારી નાખવામાં આવે છે, એના પરિવારનો એક્સિડન્ટ કરાવવામાં આવે છે, બધાને ખતમ કરી નાખવામાં આવે છે। હું મોત સામે લડીને આવી છું। હવે જો આરોપીને જામીન મળી જતા હોય તો મારો પરિવાર સુરક્ષિત કેવી રીતે રહેશે? એ મારા પરિવારથી માત્ર 5 કિલોમીટર દૂર રહે છે। એના માણસો તો બધા ખુલ્લેઆમ ફરી રહ્યા છે। તેઓ આવીને મારા પરિવારને મારી નાખશે। આ કેવો ન્યાય છે?